તો જગતને અન્ન આપતો અન્નદાતા લાચાર બની ગયો છે। અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ત્રાસદીનો પ્રવાહ જોવા મળ્યો। વરસાદે નહીં પરંતુ ધરોઈ ડેમના પાણીએ પરેશાની વધારી દીધી છે। સાબરમતી કિનારે વસતા ખેડૂતોની ચિંતા વધી। ગુજરાત ફર્સ્ટની ટીમ મોટા છાપરા ગામે પહોંચી। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે। ના કરી આગોતરી જાણ ખેડૂતોએ માથે મૂક્યા હાથ। કપાસ, કારેલા, તુવેર સહિતના પાકને ભારે નુકસાન છે। ગામમાં પાણી ના ઓસરતા ગ્રામજનો પરેશાન છે। ગ્રામના રસ્તા, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ઉપરવાસના પડેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા બાદ સાબરમતીના સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું અને ત્યારબાદ જે છે કહેવાય કે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલ્યા બાદ જે દસક્રોઈ તાલુકાના જે આસપાસના ગામડાઓ છે સાબરમતી નદી કિનારે આવેલા એ ગામોમાં અસર થઈ છે, કારણ કે સાબરમતી નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોટા છાપરા એટલે દસક્રોઈ તાલુકાનું મોટા છાપરા ગામ છે અને આપ જોઈ શકો છો સમગ્ર જે ખેતરો છે ત્યાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખાસ ડાંગર હોય, રીંગણ હોય, જે કહેવાય તુવેરો સહિત કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, કારણ કે અતિશય પાણી ફરી વળ્યા છે, જેને કારણે જે લીલો દુકાળ કહી શકાય તેના પગલે જે છોડને નુકસાન થયું છે। કાકા, જે સાબરમતી નદીના પાણીથી કયા કયા પાકને નુકસાન? ડાંગર કપાસનો બોલો। ડાંગર અને કપાસ છે, હા, કારેલી, રીંગણી આવું બધું છે। કેટલા ટાઈમથી આ પાણી છે અહીંયા? હા, અત્યારે તો આવ્યું છે, મોર આવ્યું હતું પણ ઓછું થઈ ગયું હતું 3 દિવસ। બોલો બોલો, ખાસ એવું બોલ। શું કહેશો, કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? કયા કયા પાકને નુકસાન છે? ડાંગર, કપાસ, એરંડા, પછી ગલકી, રીંગણી, કારેલી સબને નુકસાન છે। કેટલા દિવસથી આ પાણી ફરી વળ્યું છે? આ બાબતે આ કાલે આવ્યું હતું, આજે આવ્યું, 3 દાડાથી પાણી છે। તંત્ર દ્વારા કોઈ આવ્યું હતું કેવા કે કોઈ આવ્યું નથી, પાણીમાં છોડવામાં આવે? કોઈ આવ્યું જ નથી, કોઈ અહીં આવ્યું નથી સાપરામાં। તો ખાસ ખેડૂતોને સચેત કરવા માટે પણ કોઈ જે આવ્યું નથી અને લોકો અહીં ખેડૂતો જે છે તે પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે આપ જોઈ શકો છો સમગ્ર ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અતિશય પાણીને કારણે જે છે પાક, જે છોડ હોય તે નિષ્ફળ જતા હોય છે, જેને પગલે ડાંગર, કપાસ અને જે કહેવાય કે રીંગણ, જે તુવેરો સહિતનો જે પાક કપાસનો છે તે બધો અહીં વ્યર્થ ગયો છે અને ગામના લોકો અત્યારે હાલ આ દ્રશ્યો જોઈને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ અતિશય વરસાદનું પાણી નહીં પરંતુ સાબરમતી નદીમાંથી છોડાયેલા પાણીને પગલે જે દસક્રોઈ તાલુકાના મોટા છાપરા ગામની આ સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે દસક્રોઈ તાલુકાના મોટા છાપરા ગામે અને અહીં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમે તમને બતાવીશું। આ કોઈ વરસાદના કારણે ગામમાં પાણી નથી ફરી વળ્યા, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદ અને ધરોઈ ડેમમાંથી છોડેલા પાણીને લઈને સાબરમતી નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે। કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો ગામને અંદર પ્રવેશ કરતાની સાથે જ જે નદીમાં જે ફેરવાયા હોય રોડ ગામના તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તદુપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, એટલે કે રાહતાળ વાળી દીધો છે। ઉપરવાસના પડેલા ભારે વરસાદ અને ધરોઈ ડેમના પાણીએ સાબરમતી નદીમાં 2 કાંઠે નદી વહેતી થઈ છે, પરંતુ જોઈ શકો છો કે આ ગામનો મુખ્ય રસ્તો છે અને આ રસ્તામાં જે લોકો આવતા જતા લોકો જે પાણીમાં જે રસ્તા છે તે બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે ખેતરો છે તે ખેતરોની સ્થિતિ પણ આપ જોઈ શકો છો કે વિકટ બની છે અને સમગ્ર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। જે રીતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ધરોઈ ડેમમાં, ત્યારબાદ ગાંધીનગરના સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જેને પગલે અત્યારે હાલ જે સાબરમતી નદીની આસપાસના દસક્રોઈ તાલુકા અને જે કહેવાય કે જે નદી ગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અત્યારે હાલ લોકોની ગામની સ્થિતિ અને ખેડૂતોની સ્થિતિ વિકટ જોવા મળી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, દસક્રોઈ। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ વરસાદી પાણી નહીં પરંતુ સાબરમતીના નીર, જે કહેવાય કે મોટા છાપરા ગામના દસક્રોઈ તાલુકાના જે વિસ્તાર છે ત્યાંના નદીના પાણી સાબરમતીના ફરી વળ્યા છે અને ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે, કારણ કે અહીં તમામ જે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ જવા પામી ગયો છે, કારણ કે પાણી જે છે તે ક્યાંક ને ક્યાંક કોઈ ખેતરમાં ઢીચણ સુધી તો ક્યાંક
જે કહેવાય કે આખા ખેતરો બેટમાં ફેરવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા બાદ ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી છોડ્યા બાદ વાસણા બેરેજના તમામ દરવાજા છોડ્યા બાદ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એલર્ટનેસ આપવું જોઈતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલના લીધે અને કહેવાય કે આ સાબરમતીમાં પાણી છોડવાના કારણે અહીં મોટા છાપરાના લોકો જે ખેડૂતો છે તે વિકટ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, દસક્રોઈ, અમદાવાદ.